જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ સરગવાના લોટિયાની રેસીપી. આ લોટિયું ટેસ્ટી હોવાને સાથે સ્વાદમાં એકદમ ચટાકેદાર લાગે છે, જેમાં આપણે ના તો ચણાના લોટને શેકવો પડશે કે ના તો કોઈ પણ જાતની મહેનત કરવી પડશે. એકદમ નવી ટ્રીક સાથે લોટિયું ફક્ત 5 મિનિટમાં જ લટપટ ગ્રેવી સાથે તૈયાર થઈ જશે. તો રેસીપી શરૂ કરીએ તેની પહેલાં મારી એક રિક્વેસ્ટ છે કે રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરી લેજો. તો ચાલો એકદમ ચટાકેદાર લોટિયું બનાવવાની શરૂઆત કરી લઈએ. તો હવે સરગવાનું લોટિયું બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા 250 ગ્રામ સરગવો લીધો છે અને સરગવાને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લીધો છે. હવે ગેસ પર કુકર મૂકીશું અને તેની અંદર સરગવાને એડ કરી દઈશું. સાથે જ તેની અંદર એક નાની વાટકી જેટલું પાણી એડ કરીશું અને મીઠું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. જો તમે આશરે મીઠું એડ કરો તો અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. ત્યાર પછી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને ઢાંકણ ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર એક વિસલ વગાડી લઈએ. એક જ વિસલમાં સરગવો સારી રીતે બફાઈ જશે અને સરગવાને બાફતી વખતે આપણે તેમાં બિલકુલ વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો. જ્યાં સુધી સરગવો બફાય છે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ જોઈએ. તો અહીંયા મેં લોટિયા માટે 3 ચમચી જેટલો બેસન લીધો છે. 250 ગ્રામ સિંગ સાથે 3 ચમચી લોટનું માપ પરફેક્ટ છે. તો તેની અંદર 2 ચમચી દહીં નાખીને પહેલાં એકદમ સારી રીતે દહીં સાથે આપણે તેને મિક્સ કરવાનું છે. દહીં સાથે મિક્સ કર્યા પછી થોડું પાણી એડ કરીને એક લમ્સ ફ્રી બેટર બનાવીને રેડી કરી લઈશું. તો અહીંયા બેસનમાં તમે છાશથી પણ બેટર બનાવી શકો છો અથવા દહીં ના એડ કરવું હોય તો તમારે પાણી એડ કરીને બેટર બનાવીને રેડી કરી લેવાનું છે. તો અહીંયા ગાંઠા વગરનું બેટર બનીને રેડી થઈ ગયું છે. અને હવે શાકમાં એડ કરવાની મસાલા પેસ્ટ બનાવવા માટે અહીંયા એક મેં બાઉલ લઈ લીધું છે. તેની અંદર અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું તીખું લાલ મરચું એડ કર્યું છે અને થોડો અહીંયા મેં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. તમે તમારા ઘરે જે પણ ગરમ મસાલો હોય તે તમે એડ કરી શકો છો. હવે આ જે બધા મસાલા છે તેને એકદમ સારી રીતે મિક્સ કરવા માટે થોડું પાણી એડ કરીશું અને પાણી એડ કરીને એકદમ સારી રીતે મસાલાને મિક્સ કરી લેવાના છે. તો આ રીતે પાણી એડ કરવાથી મસાલા એકદમ સારી રીતે ફૂલી જાય છે અને વઘારમાં તે જરા પણ બળતા નથી. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ કરી તેને સાઈડ પર મૂકીશું અને હવે એક વિસલ વાગી અને આપણું કુકર ઠરી ગયું છે. તો ઢાંકણ ખોલી દઈએ અને જોઈએ તો સિંગ એકદમ સારી રીતે બફાઈ અને તેનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે. હાથેથી જોઈએ તો તે એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે. હવે તેના વઘાર માટે ગેસ પર કઢાઈ મૂકીશું અને તેની અંદર 2 થી 5 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેની અંદર રાઈ જીરું એડ કરીશું અને તેને પણ ક્રેકલ કરી લઈશું. ત્યારબાદ થોડી હિંગ એડ કરીશું અને તેની સાથે આદુ લસણની પેસ્ટ એડ કરી તેની કચાશ દૂર ન થાય ત્યાં સુધી તેને 1 મિનિટ માટે એકદમ સારી રીતે સાતળી લઈશું, જેથી લસણનો કાચો સ્વાદ જતો રહે. હવે જે પેસ્ટ રેડી કરી છે મસાલાની તેને એડ કરી દઈશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને એકદમ સારી રીતે તેને કૂક કરી લઈશું. તો લગભગ 2 મિનિટમાં જ મસાલાની પેસ્ટ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે અને તેની સાઈડો પર તેલ છૂટું પડી ગયું છે. તો હવે બાફેલા સરગવાના પીસને એડ કરી દઈશું અને તેને મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે સરગવાના પીસ વઘાર સાથે એકદમ સારી રીતે મિક્સ થઈને તેની ઉપર એક મસાલાનું કોટિંગ આવી ગયું છે. તો હવે આ સમયે બેસન સાથે તૈયાર થયેલા બેટરને એડ કરી દઈએ. તો મેં બેટરને એડ કરી દીધું છે. હવે આપણે તેને મિક્સ નથી કરવાનું. ઢાંકણ ઢાંકીને શાકને એકદમ ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ. તો બેસન શાક સાથે એકદમ સારી રીતે કૂક થઈ જશે. તો 3 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે.
હવે ઢાંકણ ખોલીને જોઈએ તો બેસન કૂક થઈ ગયું છે અને તેની સાઈડ પરથી તેલ પણ છૂટું પડી ગયું છે. હવે બધી જ વસ્તુને એકદમ હળવા હાથે મિક્સ કરી લઈએ. તો મિક્સ કરીને તમે જોઈ શકો છો કે બેસનનું જે બેટર છે એ એકદમ સારી રીતે સરગવા ઉપર કોટ પણ થઈ ગયું છે અને લટપટ ગ્રેવી સાથે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. જો તમારે શાકમાં વધારે ગ્રેવી જોઈતી હોય તો લાસ્ટમાં થોડું દહીં એડ કરી દેવાનું ગેસની ફ્લેમ બંધ કરી દીધા પછી. થોડા ધાણા નાખી શકો છો તમે એકદમ સારા ટેસ્ટ માટે. તો અહીંયા એકદમ ટેસ્ટી સરગવાનું લોટિયું તૈયાર થઈ ગયું છે. તો છે ને બનાવવું એકદમ આસાન. રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રેસીપીને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. એક લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટ કરીને તમારા અનુભવો જરૂરથી શેર કરજો. થેન્ક યુ. આવજો.